હેલો ટુ ફેમિલી, સ્વાગત છે વલોગના એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા ઓકે છો ને? આપણે પણ ઓકે જ છીએ. તો ફાઇનલ અત્યારે છીએ આપણે ખેતરમાં, અને ખેતરમાં જો અત્યારે આપણે ટપક હકાલીએ છીએ. કાકા હા એવું છે. આમાં વલ્લભમાં ઈ હકલે છે તો આ બે ભાઈઓ છો ને, એ તમને આવડે ટપક હકલતા? નહીં આવડતી ને તો તમે કેમ આવ્યા? એમ નહીં તો તમે શું કામ આવ્યા અહીંયા? દિશુભાઈ કેમ આવ્યા? શું કામ આવ્યા એમ જો આવ્યા? એવું છે ને. તું દિશુ તું કેમ આવ્યો? શું કામ આવ્યો? જો આવ્યો? ચાલો, એક બે ટપક હકલ નાખી છે. કાકી શું કરે છે? હે આ દેશી જગોડ કર્યો હતો. એ હવે કેન્યાનો કર્યો હતો, પણ એમાં કઈ મેળ ન આવ્યો ને. હવે આનથી હકલ જીધી બાંધવાની વાટે છે. બાંધીને આપણે પૂરકો નીકળી જાય કદાચ. એવું છે. હવે બાંધવાનું કાકી શું ગવાર ક્યાં લાગે? શું કાકી શું કરો? આ ટપક નડતી નહીં? ઠીક, એવું છે એમ ને. આ મોટો હરકો દેખાડો. આ ગવાર છે લીલા સમજેવા, પણ ખેહી નાખવા આવે. સોમાં હું આવતી છે તો કપાસ સોપવો પડશે. આમાં કપાસ સોપાને કેટલો ભાવ છે ખબર? કઈ ગવાર ભાવ તો છે 60 કિલો તો છે, પણ ખેહી નથી. તો 60 કિલો હોય તો થોડો ખેંચી નાખાય કઈ. હવે તો વાટ થોડી જાય કપાનો સોપાનો તો હવે થોડા ધીમે ધીમે વાદળા થોડા થયા છે. તો એ હાટો હવે ખેંચવો પડશે કપા. કલા કપા શું આપણે ગવાર એમ એ કપા વાવવાનો છે ને, એટલે કપા આવડી જાય આપણને. આમાં તો એટલા બધું બકાલું હતું. ગવાર છે તે ખેહી નથી લીલો સમજેવો. તો આ અહીંયા એટલામાં બકાલું બધું હતું ને. આમાં તો આપણે બાજરી પણ એ બધી આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે ને. ઓલામાં આપણે એની બાજુના ખેતરમાં છે ને આપણે વાવ્યું છે. આપણે શું કહેવાય, વાયલર સોંપેલી છે. અને હવે આમાં ખેડીને પછી આમાં શાહ ને એવું કરીને પછી આમાં સોંપવાનું આપણે કપા. તો એ કપાનું પછી રોપશું. પેલા હવે આ એક વીટેલું છે, એ બીજા બધા વીટેલ નાખવાનું બાકી છે. કારણ કે માલો એ બધું કમ્પ્લીટ કરીએ. અમારા વિડીયોને કે ફૂલ લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અત્યાર સુધી ક્યારેય કીધું નથી કે લાઇક શેર કરજો, પણ સોશિયલ મીડિયા ઘણું બધું કરી શકે છે. અને લાલજીભાઈનો ઓળખ જોયા પછી એમ કીધું કે ભાઈ મહેનત તો ખરેખર ઠેઠ અંત સુધી પહોંચ્યા છું. મહેનત મૂકવાની, મહેનત શરૂ રાખવાની. એટલે હવે અમારા વિડીયોને થોડોક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી. હા, કામ ધંધામાં કેમ તમને મેળ આવે છે? આમાં ના કડી દુખે છે, પણ આ કપડાં જો બગાડ્યા. કડી મદદ કરાવી તો કામ થઈ જાય. હાલો ભાઈ જલ્દી. હવે લીરાનું આવે એટલે પછી આને બાંધી સરખું, એટલે એ કમ્પ્લીટ થઈ જાય. ને બાકીના બીજા બધા આ ટપક છે એ હકલાની છે. કેમ કે હવે એ ટપક લગભગ વાપરવાની નથી. કેમ કે એ ટપકમાં આપણે આગળ શું કે મેળ નથી. હે ઓલામાં પાથર છે એમ કે એવું છે કે હવે આપણે દરેક દોરિયાથી પાણી પાતા હોય, એટલે આમાં હરખું મેળ આવ્યો નહીં આ વખતે. એટલે ટપકનું બહુ ઈચ્છા નથી આ વખતે. પેલા ટપકને હું હકલી હરખી પછી આગળ વહી. હવે હેલો ટુ ફેમિલી, સ્વાગત છે વલોગના એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા ઓકે છો ને? આપણે પણ ઓકે જ છીએ. તો ફાઇનલ અત્યારે છીએ આપણે ખેતરમાં, અને ખેતરમાં જો અત્યારે આપણે ટપક હકાલીએ છીએ. કાકા હા એવું છે. આમાં વલ્લભમાં ઈ હકલે છે. તો આ બે ભાઈઓ છો ને, એ તમને આવડે ટપક હકલતા? નહીં આવડતી ને તો તમે કેમ આવ્યા? એમ નહીં તો તમે શું કામ આવ્યા અહીંયા? દિશુભાઈ કેમ આવ્યા? શું કામ આવ્યા એમ જો આવ્યા? એવું છે ને. તું દિશુ તું કેમ આવ્યો? શું કામ આવ્યો? જો આવ્યો? ચાલો, એક બે ટપક હકલ નાખી છે. કાકી શું કરે છે? હે આ દેશી જગોડ કર્યો હતો. એ હવે કેન્યાનો કર્યો હતો, પણ એમાં કઈ મેળ ન આવ્યો હતો ને. હવે આનથી હકલ જીધી બાંધવાની વાટે છે. બાંધીને આપણે પૂરકો નીકળી જાય કદાચ. એવું છે. હવે બાંધવાનું કાકી શું ગવાર ક્યાં લાગે? શું કાકી શું કરો? આ ટપક નડતી નહીં? ઠીક, એવું છે એમ ને. આ મોટો હરકો દેખાડો. આ ગવાર છે લીલા સમજેવા, પણ ખેહી નાખવા આવે. સોમાં હું આવતી છે તો કપાસ સોપવો પડશે. આમાં કપાસ સોપાને કેટલો ભાવ છે ખબર? કઈ ગવાર ભાવ તો છે 60 કિલો તો છે, પણ ખેહી નથી. તો 60 કિલો હોય તો થોડો ખેંચી નાખાય કઈ. હવે તો વાટ થોડી જાય કપાનો સોપાનો. તો હવે થોડા ધીમે ધીમે વાદળા થોડા થયા છે. તો એ હાટો હવે ખેંચવો પડશે કપા. કલા કપા શું આપણે ગવાર એમ એ કપા વાવવાનો છે ને, એટલે કપા આવડી જાય આપણને. આમાં એટલા બધું બકાલું હતું.
તો આ અહીંયા એટલામાં બકાલું બધું હતું ને આમાં તો આપણે બાજરી પણ એ બધી આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે ને ઓલામાં આપણે હવે એની બાજુના ખેતરમાં છે ને આપણે વાવ્યું આપણે શું કહેવાય વાયલર સોંપેલી છે અને હવે આમાં ખેડીને પછી આમાં શાહ ને એવું કરીને પછી આમાં સોંપવાનું આપણે કપા તો એ કપાને પછી રોપશું પેલા હવે આ એક વીટેલું છે એ બીજા બધા વીટેલ નાખવાનું બાકી છે કાંઈ કે માલો એ બધું કમ્પ્લીટ કરીએ અમારા વિડીયોને એમ કહેવાય ફૂલ લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અત્યાર સુધી ક્યારેય કીધું નથી કે લાઇક શેર કરજો પણ સોશિયલ મીડિયા ઘણું બધું કરી શકે છે અને લાલજીભાઈને ઓળખ જોયા પછી એમ કીધું કે ભાઈ મહેનત તો ખરેખર ઠેઠ અંત સુધી પહોંચ્યા છું મહેનત મૂકવાની મહેનત જરૂર રાખવાની એટલે હવે અમારા વિડીયોને થોડોક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી હા કામ ધંધામાં કેમ તમને મેળ આવે છે આમાં ના કડી દુખે છે પણ આ કપડાં જો બગાડ્યા કડી મદદ કરાવી તો કામ થઈ જાય હાલો હાલો ભાઈ જલ્દી હવે લીરાનું આવે એટલે પછી આને બાંધી સરખું એટલે એ કમ્પ્લીટ થઈ જાય ને બાકીના બીજા બધા આ ટપક છે એ હકલાની છે કેમ કે હવે એ ટપક લગભગ વાપરવાનું નથી કેમ કે ટપકમાં આપણે આગળ શું કે મેળ નથી હે ઓલામાં પાથર છે એમ કે એવું છે કે હવે આપણે દરેક દોરિયાથી પાણી પાતા હોય એટલે આમાં હરખું મેળ આવ્યો નહીં આ વખતે એટલે હવે ટપકનું બહુ ઈચ્છા નથી આ વખતે પેલા ટપકને હું હકલ લઈ હરખી પછી આગળ જોઈએ હવે તો ફાઇનલ મિત્રો જો આપણે ટપકને હોકલ નાખી છે અને હવે ટપકને બધું લઈને જાય છે ઘેરે ફાઇનલ ટ્રેક્ટર પણ આવી ગયું છે કેમ કે ખેડવાનું હતું તો આપણે મહાનું ટ્રેક્ટર જ છે આગળનું આપણે તો એ ટ્રેક્ટરનો ખેડો આવી ગયો છે ને આવડા બધા ટપકને એવું લઈને જાય છે ઘેરે અમારે તો આ ડૂસો જે હતો આપણે તો ટ્રેક્ટરને એવું આવી ગયેલું છે ટ્રેક્ટર તમને બતાવું અમારા કાકીની જો ટપક લીધે આ સૌથી આપણો દેશી દુકાળ કેટલી છે આમાં હાથ એકારે આખો ફીંડલા વી જાય બોલો ડબલ હાથે હાથ છે આ મારા મમ્મી મારા કાકા હે વજન છે એમાં મારા મમ્મી બધા લઈને જાય છે ધનાકાની એ થોડોક લઈને જાય છે અને ધીરામાં આવે છે ટ્રેક્ટર લઈને જો અત્યારે ખેડવા વિના છે ને આ અત્યારે ખાલી ધોર્યો તો એ ધોર્યો હોય તો ખેડી નાખ્યો અને કાકા એની લઈને જાય છે ટપક હે શ્રવણ જાય એ હકેલી નહીં લઈને જાવ છો ગરમ કહો ઓકે તો જો અમારે ધીરામાં તો ટ્રેક્ટર કરાવેણા છે વિચાર તો એ બધું હવે ભીનું છે કે પડે એવું લાગે છે જાય તો ખરી નક્કી રીતનું ખબર પડે ને આપણે શું કહેવાય આપણે સરખો હકારીને થાકી જાય કેમ કે એ કંઈ એવું હેલો હતો નહીં થોડોક ભીં પડતી પણ આપણે હકલ નાખ્યો કેમ કે ખરેખર જે કામ કર્યું હોય નહીં આપણે એને ક્યારેક કરવા થાય એટલે થોડો ઘણો થાય માં આ ટ્રેક્ટર લઈને આવ્યા છે તો હું માં મજામાં ને હું આમ કેમ લાગે હાલી લાગે ભીનું પડે હાલી જાય ભીનું પડે એમ કહે છે પણ હાલી જાય સારું હાલો તો હાકે છે આપણે શું કહેવાય ફરતો પાવડો લીધો છે એટલે જમીન આપણે શું કહેવાય એટલે બધું ફરી જાય એટલે પાછું શું કે જમીનમાં ઊંધા સીધી થઈ જાય એટલે નવી જમીન ઉપર આવી જાય એટલે એ હાટું ફરતો પાવડો લાવ્યા છે આ વખતે તો એ કહે છે ભીનું પડે છે તો દેખાય છે આમથી હાલો તો એ જાય ઘરે ટ્રેક્ટરને વાંકી રહે બધી તો હવે ફાઇનલ આપણે જે ટપક હકલવા માટે લાવ્યા હતા એ મશીન આપણે મેકવાના છે ગાડીમાં લઈ કેમ કે આપણું હતું નહીં આપણી પાસે છે નહીં કેમ કે આપણે ટપક દરરોજ વાપરતા હોય નહીં એટલે આપણી પાસે હોય નહીં એટલે એ લઈને જાય મૂકી પાછા ગાડીની પછી હવે થોડાક દિવસ પછી એક્ઝામને એવું આવે છે એક્ઝામની રીડિંગને એવું કરવાનું છે ને થોડાક દિવસ વેકેશન હતું એટલે ઘરે સૌ બાકી ભાવનગર છે એ આપણે તમને ખબર જ છે તો જાય ઘરે ને આ બધું બીજું ખેતર છે એમાં આપણે વાલોર ને એવું મતલબ બકાલું કરેલું છે અને એ વરસાદની વાટે થોડા ઘણા થઈ કેમ કે કપાસને એવું સોંપવાનું હોય તો એ બધું એ કરવાનું છે તો તમને બતાવું આ બધું આપણે શું કે આમાં વાલોરને એવું કીધું સોંપી દીધેલું પાણી પણ પાઈ દીધેલું હતું તો જોઈ શકો છો આપણે અમે જો આમાં ઉગી ગઈ છે થોડી તો અવડા છે છોડો હવે આગળ ઘરે જાય તો બધું આટલા બધા સોંપી દીધેલ છે હાલો જાય ઘરે તો આપણે પહેલાં પંકજભાઈએ થોડોક વિડીયો બનાવેલો હતો ટપક હકલવાનો ને ટપકનું મિક્સર લાવ્યાથી હકેલો ને બરાબર ટ્રેક્ટર આવ્યું ને એવો થોડોક વિડીયો અને બનાવેલો છે ને બાકી થોડોક અધૂરો છે તમે કીધું આજે એક આપણે એ વ્લોગ વિડીયો પૂરો કરી દઈએ સોંપવાનું શરૂ કર્યું છે કપાસી પહેલાં બકાલું સોંપેલું છે આ રીતનું બકાલું ધીમે ધીમે થાય છે ડોડા ને એવું અને મેડમ સવારમાં મેડમ આવી ગયા છે કપાસ સોંપવા અને આપણે દેખાડવાનું તો છે પાછું કયું છે એ
એ તો દેર ભોજાઈ શરૂ કર્યો હજી કોણ કોણ સોંપ આવે કોને ખબર શરૂ કરી દીધો કપાસ ઓપન હા કેમ બતા દીનું વરસાદ તો આવે ને વરસાદ આવે તો પાઈ દે ને કપા મોટો મોટો થઈ જાય મોટું તો નહીં દેખાડતું મોટું કપાસ હતો મોટું દેખાડતો બિયારણ એટલું બિયારણ છે કેવું ગદા નવું બિયારણ છે ગદા ગદા હનુમાન દાદાની ગદા 5G હો 5G કે 5G એમ કહી દો હાઈજી આ રીતના દાણા હોય છે દીશો આવી ગયો તું શોપ પાયો હા કે તમે બધા એક કી બિયારણ સોંપ્યું એ પાછા કોમેન્ટમાં લખજો તમે બધા આ વર્ષે કયું કયું બિયારણ સોંપવાનું હતું કે અમારે તો એક થેલી સોંપવાનું હોય કે લાટ હોય નહીં દીશુભાઈ શું લેવા આવ્યા કપાસ 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 સોંપા આવ્યા છે અને અહીંયા અમને અમારે તમને થેલી પણ દેખાડી દો કારણ કે પાણી પણ શરૂ કરવાનું છે તો ફાઇનલી આવું કંઈક બિયારણ છે બરાબર છે ગદા લખેલું છે ને ગદાની સાપણી પણ છે અને બીટી બોલગાડ કહેવાય અને 5G આપણે કરેલું છે એ તો છે ને કામ કરતા હોય ને ખબર હોય ખાલી એક ઉઠલ મારીને તો ગરમી થઈ ગઈ એટલે તરત આપણે મોડું થઈ ગયું કારણ કે આપણું કામ નહીં થતું બધું બરાબર આ બાજુ અમારે દીશુભાઈ અને પીછુભાઈએ કરી દીધું છે પાણી શરૂ મોબાઈલ એક ભાઈ રાખો ભાઈ પાણીવાળો તમે બે ભાઈ હા કેરો ભરાણો બેટા ભરાણો દીકો બોલો નહીં એમ કહેતો ભરાણો તમે નાસ્તો કરીને બી આવ્યા શા નાસ્તો કોનો દીકો હો દાદાનો તું બોલ ખાઈ ગામાં અહીંયા કોનો પાપાનો છે જો અને બધા સાટતા હોય કે ન સાટતા હોય ખબર નથી અમે મહેશભાઈ અહીંયા જો બાસાલી સાટીએ છીએ બાસાલી સાટીને કપાસ રોપીએ છીએ ને આ બકાલામાં પણ બાસાલી સાટી જ હતી તોય તે અહીંયા અમારે એક નાળિયેરી છે વર્ષોથી પણ નાળિયેર કાંઈ આવતા નથી બરાબર આ રીતનું પાણી શરૂ છે રીંગણી થોડીક છે બરાબર એટલે બાસાલી સાટી છે ને અને ઓલો વિડીયોમાં મેં ગઈકાલે થોડોક ઉતારેલો છે એટલે આપણે પૂરો કરી દઈએ તો ભાઈ એમાં એવું થયું એવું ઇમરજન્સી આવી એક રમવા જવાની નાઇટો ઘણી છે પણ આ તો રાણીવાડાથી ફોન હોય એટલે અમે નાનો પડીએ કે અમારે જવાનું છે ઉના પાસે કે રાજપુર આવ્યું ત્યાં તો મેં કીધું ફટોફટ સામાન કરી નાખો તૈયાર આપણે ધોઈ નાખીએ કારણ કે કાલે જ રમવા જવાનું છે અને કાલે થોડુંક વહેલા નીકળવાનું છે એટલે મોદડી બોદડીને બધું થઈ ગયું સાફ કારણ કે આજનો વ્લોગ આપણે એટલે પૂરો કરવાનો છે એટલે મેં કીધું જુઓ અમારે બધાને કારણ કે મંડળવાળાને ખબર પડે ને ભાઈ ફરક હાઈગામાં વિડીયો જોઈને પાછા કપડાં બપડા બધું ધોઈ નાખવું પડે હજી ધોવાનું શરૂ છે કારણ કે આપણે ઘણા બધા ધોઈને અમારે પિન્ટુ ભાઈ લાવવાના જોઈ રમવાનો સામાન ઠાલી કરી નાખવાનો હજી જો અહીંયા રમવાનો એટલા બધા લાગી જશે એક હારે જુઓ કે આવું અમારે ઘણી વાર ધુલાઈ હોય કારણ કે મંડળનો સામાન ફટોફટ ધોઈ નાખી એટલે પાત્ર સારું પહેરીને તો કાલે જોવાનું છે પાછું આપણે ઉના પાસે રમવા બરાબર ને વિડીયો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આજે આ ભાઈને તો સોલી બોલી ધોવાનું બાકી છે પણ પહેલાં રમવાનો સામાન ધોઈ નાખીએ ફટોફટ